અમરેલીથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। અમરેલીમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું છે, જેમાં અમરેલીના બગસરાના જામકા ગામેથી આ વાવેતર ઝડપાયું છે। ખેતરમાં ગાંજાનું વાવેતર એસઓજીએ ઝડપી પાડ્યું છે। ખેતરમાં કપાસની આડમાં વાવેતર કરવામાં આવ્યું હતું, ત્યારે 22 કિલો ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવે છે। દિલીપ પારગીની એસઓજીએ ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો અમરેલીનો આ બનાવ છે, જ્યાં ગાંજાનું વાવેતર કરવામાં આવતું હતું। આ ગાંજાનું વાવેતર ઝડપાયું છે। અમરેલીના બગસરાના જામકા ગામેથી આ ગાંજાનું વાવેતર ઝડપાયું છે। ખેતરમાં ગાંજાનું વાવેતર એસઓજીએ ઝડપી પાડ્યું છે। ખેતરમાં કપાસની આડમાં ગાંજાનું વાવેતર કરવામાં આવતું હતું। 22 કિલો ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। દિલીપ પારગી નામના આરોપીની ધરપકડ કરાઈ છે, તેમજ આ સમગ્ર મામલામાં એસઓજી દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। તો કુલ 22 કિલો ગાંજા સાથે દિલીપ પારગીની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। તો અમરેલીમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું છે। ખેતરમાં આ પ્રકારનું ગાંજાનું વાવેતર કરવામાં આવતું હતું, જેની જાણ એસઓજીને થઈ હતી, ત્યારે એસઓજીએ ખેતરમાંથી ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું છે। આ સાથે 22 કિલો ગાંજો પણ ઝડપી પાડ્યો છે, તેમજ એક આરોપીની ધરપકડ કરી છે। દિલીપ પારગી નામના આરોપીની એસઓજીએ ધરપકડ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે। તો ખેતરમાં કપાસની આડમાં આ પ્રકારનું ગાંજાનું વાવેતર કરવામાં આવતું હતું, જેની જાણ એસઓજી વિભાગને થઈ હતી, ત્યારે એસઓજી વિભાગે તપાસ હાથ ધરતા આ ગાંજાનું વાવેતર ઝડપાયું હતું।